અમદાવાદમાં સ્પા સેન્ટર પર એએચટીયુએ દરોડા પાડ્યા છે। યુનિવર્સિટી વિસ્તારના ધ ડેડી સ્પામાં આ દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા પાડ્યા છે ત્યારે સ્પામાં બોડી મસાજના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો। ત્યારે સ્પા માલિક સહિત 3 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે। સ્પા માલિક હર્ષિલ ભોજકર જે છે સંચાલક તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અમદાવાદમાં આ સ્પામાં બોડી મસાજના નામે દેહ વ્યાપાર ચાલતો હતો તેમાં પોલીસે કાર્યવાહી કરી છે અને આ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। તો આ તરફ અમરેલી શહેરમાં પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ કર્મી વિરુદ્ધ નોંધવામાં આવી છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આ કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે। મહેશ સોલંકી હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને લગ્ન કરવાની લાલચ આપીને તે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। મહેશ સોલંકી નામના પોલીસ કર્મી સામે હવે ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પણ આરોપી હાલ ફરાર છે। તો અમરેલીની જ બીજી ઘટનાની વાત કરીએ તો બાબરામાં રક્ષક જ ભક્ષક બન્યો છે। નરાધમ પોલીસ કર્મીએ જ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે। અમરેલીની જ આ બે ઘટના સામે આવી રહી છે। આ બીજી ઘટનામાં પોલીસ કર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે। 14 વર્ષીય સગીરા સાથે આ પોલીસ કર્મીએ દુષ્કર્મ કર્યું। રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને બાબરા પોલીસ સ્ટેશનમાં તે પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે। ત્યારે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ તરફ અમરેલીમાં નમકીન લેવા ગયેલા જે દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી તે દલિત યુવકની હત્યાના કેસમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર અમરેલી પહોંચ્યા અને રેન્જ આઈજીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને મૃતકના પરિવારજનો સાથે તેઓ મળ્યા અને મૃતકના પરિવારજનોને રેન્જ આઈજી ગૌતમ પરમારે સાંત્વના પણ પાઠવી છે। તો આ તરફ અમરેલી એસપી સંજય ખરાત પર દિલીપ સાંઘાણીએ આક્ષેપો લગાવ્યા છે। દિલીપ સાંઘાણીએ કહ્યું છે કે કાયદાના રક્ષક જ ભક્ષણ જેવી વાતો કરે છે। ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એસપી વિરુદ્ધ કે દારૂના ધંધાવાળા પાસેથી એસપી મલાઈ ખાય છે અને દારૂબંધી અંગે એસપીએ બેજવાબદારીભર્યું નિવેદન આપ્યું હતું, જેને લઈ સાંઘાણીએ આક્ષેપો લગાવ્યા છે। એસપીએ કહ્યું હતું કે વેચવાવાળા કરતાં પીવાવાળા બંધ કરાવો તેવું નિવેદન આપવામાં આવ્યું હતું અને અધિકારીઓના આશીર્વાદથી ગેરકાયદે ખનન થાય છે અને ભાજપ કાર્યકર્તાઓએ એસપીને જ્યારે રજૂઆત કરી હતી ત્યારે વિપુલ દુધાતે માહિતી જાહેર કરતા એસપીને માઠું લાગી આવ્યું। ત્યારે એસપીએ ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તે તપાસની ધમકી પણ આપી હતી। રક્ષક કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે, એની મલાઈ પોતે ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય। ભાજપ કાર્યાલય બંધ કરવું છે આવું બોલનારનું મોઢું બંધ કરવા માટે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે એમાં મોઢું બંધ રાખે છે એની સામે અમે અવાજ ઉઠાવીને તમામ વિગતો ભેગી કરીને સરકારમાં રજૂઆત કરીને કાયદેસર જે ગુનેગાર હોય એની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરીશું। તો આ તરફ કડી બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો। પોતાના ઉમેદવાર જગદીશ ચાવડાને જાહેર કર્યા હતા। ત્યારે જગદીશ ચાવડાએ નિવેદન આપ્યું છે કે પ્રજાના પ્રશ્નોનું કોઈ સાંભળતું નથી અને જેની પાસે સત્તા હોય તેની પાસે પાવર નથી। વિકાસ દેખાડવા બ્રિજના કામ અધૂરા રાખવામાં આવ્યા છે અને ગામડાઓમાં અંધારપટ અને રોડ રસ્તા બિસ્માર છે તેવું નિવેદન આમના દ્વારા આપવામાં આવ્યું છે। દવાઓનો જથ્થો, વેન્ટિલેટર, ઓક્સિજન, પીએસએ પ્લાન્ટ, વેન્ટિલેટર તમામની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે। આવતીકાલે સમગ્ર રાજ્યની અંદર અને હોસ્પિટલોમાં પ્રિકોશનના ભાગરૂપે જેમ આપણે ગાડી હોય તો રાઉઝ કરવી પડે, ચાલુ કરવી પડે, એમ એક પ્રિકોશનના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર પીએસએ પ્લાન્ટ અને ઓક્સિજન એકવાર ફંક્શનાલિટી ફરીથી ચેક કરવા માટેનું મોકલી કરવા માટે સૂચન। તો અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દીવની મુલાકાતે પહોંચ્યા।
અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દીવ પહોંચ્યા છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ તેઓ દીવની મુલાકાતે આવ્યા છે. ત્યારે દીવ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. ત્યારે બાય રોડ વિસાવદર જવા પણ તેઓ રવાના થયા હતા. ત્યારે કેજરીવાલ વિસાવદરની જે પેટા ચૂંટણીઓ આવી રહી છે તેને લઈ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દીવની મુલાકાતે પહોંચ્યા છે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા તોફાની બની ગઈ. લારી ગલ્લા હટાવવા મામલે માહોલ ગરમાયેલો જોવા મળ્યો. શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા સામાન્ય સભામાં. ત્યારે વિપક્ષે મૂકેલા એજન્ડાનો શાસક પક્ષે બહિષ્કાર કર્યો. ત્યારે શાસક પક્ષે બહિષ્કાર કરતા વિપક્ષે પણ સામે સૂત્રોચ્ચાર કર્યા અને એ રીતે સામસામે થઈ ગઈ હતી. તો આ તરફ રાજ્યમાં કોરોનાને લઈ મહત્વના સમાચાર પર નજર કરીએ તો આવતીકાલે સરકારી હોસ્પિટલોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્સિજન પ્લાન્ટને લઈ આ મોક ડ્રીલ યોજવામાં આવશે અને ઓક્સિજન પ્લાન્ટ ચેક કરવા માટે આ મોક ડ્રીલનું આયોજન કાલે સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાને લઈ આરોગ્ય વિભાગનો દાવો છે કે કોરોના સંદર્ભે હાલ સ્થિતિ ચિંતાજનક નથી. રાજ્યમાં હાલમાં કુલ 265 કોરોના એક્ટિવ કેસ છે અને કોરોનાના 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ પણ કહી રહ્યું છે કે હાલ સ્થિતિ ચિંતાજનક નથી. ત્યારે તેને લઈ આવતીકાલે મોક ડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દવાઓનો જથ્થો, વેન્ટિલેટર, ઓક્સિજન, PSA પ્લાન્ટ, વેન્ટિલેટર તમામની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે. આવતીકાલે સમગ્ર રાજ્યની અંદરની હોસ્પિટલોમાં પ્રિકોશનના ભાગરૂપે જેમ આપણે ગાડી હોય તો રાઉસ કરવી પડે, ચાલુ કરવી પડે, એમ એક પ્રિકોશનના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર PSA પ્લાન્ટ અને ઓક્સિજન એકવાર ફંક્શનાલિટી ફરીથી ચેક કરવા માટેનું મોક ડ્રીલ કરવા માટે સૂચન. તો આવતીકાલે જ્યારે પાકિસ્તાનના જે સીમાવર્તી રાજ્યો છે તેમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં મોક ડ્રીલ યોજાવાની છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ આવતીકાલે મોક ડ્રીલ યોજાશે. ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવામાં આવવાની છે. ત્યારે શાહીબાગ અને વિરમગામમાં આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. ત્યારે મોક ડ્રીલ સમયે રાત્રે 7:45 વાગ્યાથી બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવશે. ત્યારે અમદાવાદમાં શાહીબાગ અને વિરમગામમાં આ મોક ડ્રીલ યોજાવાની છે આવતીકાલે. ત્યારે 7:45 વાગ્યાથી બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવશે. આમાં સાયલેન્ટ રિકોલ, વોલેન્ટિયર મોબિલાઇઝેશન, એર રેડ સિસ્ટમ, એલર્ટ સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ, બ્લડ ડોનેશન કેમ્પ, ઇવેક્યુએશન ડ્રીલ વગેરે પ્રકારની ડ્રીલ્સનું આની અંદર આયોજન કરવામાં આવનાર છે. બ્લેકઆઉટ સાંજે 7:45થી 8:15 સુધી કરવામાં આવનાર છે. તો ઓપરેશન સિંદૂર બાદ AMC બનાવશે સિંદૂર વન. જગતપુર બ્રિજ નજીક આ સિંદૂર વન બનાવવામાં આવશે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ વૃક્ષારોપણ થશે. ત્યારે 551 જેટલા સિંદૂરના વૃક્ષો ત્યાં ઉગાડવામાં આવશે. વૃક્ષ પર આવતા ફળ સુકાય તો તેમાંથી સિંદૂર બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંદૂર વન બનાવવાની તૈયારીઓ પણ હવે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ AMC સિંદૂર વન બનાવવાનું છે. હવે ઓપરેશન સિંદૂરને સફળતા મળ્યા બાદ ઠેર ઠેર ભવ્યથી ભવ્ય સન્માન છે તે સેનાનીઓનું કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી, જે બાદ હવે ભારતીય સેનાની કામગીરી અને બહાદુરીને બિરદાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંદૂર ગાર્ડન છે તે બનાવવામાં આવશે તેવો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અને 5મી જૂન કે જે વિશ્વ પર્યાવરણ દિન છે તેના દિવસે CM દ્વારા વૃક્ષારોપણ છે તે કરવામાં આવશે. જગતપુર નજીક આ સુંદર વન છે તે બનાવવામાં આવી રહ્યું છે. 551 જેટલા વૃક્ષો સિંદૂરના છે તે ઉગાડવામાં આવશે. સિંદૂરના વૃક્ષ પર આવતા ફળ સુકાય અને તેમાંથી સિંદૂર બને છે. એટલે કે તે જ ઉદ્દેશ્ય સાથે સિંદૂર વન હવે અમદાવાદમાં બનવા જઈ રહ્યું છે અને કોર્પોરેશન દ્વારા આજુબાજુનો જે તમામ જે દિવાલ છે તે ચણીને હવે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે સિંદૂર વન 5મી જૂને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
તો આ તરફ પોરબંદરના મુસ્લિમ સમાજના યુવાન સૈયદ સદામ બાપુ કાદરી દ્વારા અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરથી પહલગામ સુધીની પદયાત્રાનો આજે પોરબંદરના માણેક ચોકથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સત્ય અને અહિંસાના સંદેશ સાથે અહિંસા યાત્રાનો રૂટ 2000 કિલોમીટરનો રહેશે. પહેલગામ પદયાત્રાનું કારણ માત્ર એક જ છે કે અહિંસાની ભૂમિ ગાંધીજીની આ ભૂમિ છે. પોરબંદરથી આ પદયાત્રા હું સ્ટાર્ટ કરું છું અને પહેલગામ સુધી આતંકવાદનો વિરોધ કરતો જઈશ. અને આ પહેલગામ પાછળની યાત્રાની પાછળનું કારણ માત્ર એક જ છે કે પહેલગામમાં જે લોકો શહીદ થયા છે એને હું ક્રાઉડ ફંડિંગ કરી મારા સમાજમાંથી અથવા તો દીગર સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી ને એમાં જે જરૂરિયાતમંદો છે એમને આપણે અર્પિત કરીશું. તો અમરેલી નગરપાલિકાના બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલના મુખ્ય ગેટ પર ગટરના પાણી ફરી વળ્યા. હોસ્પિટલના ગેટ ઉપર અવારનવાર આ ગટરો ઉભરાય છે. લોકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર પણ બને છે. ત્યારે આરોગ્ય તંત્ર નક્કર કામગીરી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અમરેલી શહેરની હાથ સમાન ગણાતી સિવિલ હોસ્પિટલના જ મેઇન કમ્પાઉન્ડ છે અને મુખ્ય ગેટ ઉપર છે વરસાદી પાણી નહીં, પરંતુ ગટરોના ઉભરાતા પાણી ભરાયા છે. વગર ચોમાસે ત્યારે નદી માફક તળાવ પાણી વહેતા થયા છે. હાલ આ ગટરોના ઉભરાતા ગંદા પાણીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધે છે ને લોકો સારવાર માટે આવતા હોય છે, ના કે બીમાર પડવા આવતા હોય છે. ત્યારે આ ગટરોના ગંદા પાણી અત્યંત દુર્ગંધ મારતા હોવાથી તે અહીંથી પસાર થતા દર્દીના પરિવારજનો તેમજ દર્દીઓને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડે છે ને. સુચિત્રા સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી. તો આ તરફ એએમસીની વોટર કમિટીએ વિવાદિત નિર્ણય લીધો છે. અમદાવાદમાં પાણી ભરાવાનો સર્વે કરાવવામાં આવશે અને સર્વે બાદ સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નાખવામાં આવશે. સર્વે માટે આઈઆઈટી ગાંધીનગરને 12 લાખ ચૂકવવામાં આવશે. એએમસીમાં એન્જિનિયર છતાં સર્વે એજન્સી દ્વારા કરાવવામાં આવશે. ત્યારે એજન્સી સર્વે કરી શકે છે તો અધિકારીઓ કેમ નહીં તે સવાલો પણ અહીં ઊભા થાય છે. આપણે એને કામ આપવાના છે. એટલે અમદાવાદમાં જે સ્ટ્રોંગ વોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે તો એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે. કેન્દ્ર સરકારની એનડીએફએ એની ગ્રાન્ટ જે છે એ અન્વયે આપણે આ સર્વે કરાવી રહ્યા છીએ. તો વડોદરા શહેરના સ્માર્ટ સત્તાધીશોએ વડસર કોટેશ્વર માર્ગ પર ચોમાસુ સમસ્યાનું નિરાકરણ લાવવા નાળું બનાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના માટે વૈકલ્પિક રોડ બનાવવામાં આવ્યો હતો અને જે નાગરિકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. જોખમકારક રોડ હોવા છતાં ગોકળગાય ગતિએ કામગીરી ચાલી રહી હોવાના સ્થાનિકોએ કાઉન્સિલરો અને શાસકો સામે આક્ષેપો કર્યા છે. કોટેશ્વર ગામ, કાંસા રેસિડેન્સી અને સમૃદ્ધિ સહિતની અનેક સોસાયટીઓના રહીશોને વૈકલ્પિક રોડ જોખમકારક બની ગયો છે. સ્થાનિકોએ નિરાકરણ લાવવાની માંગ પણ કરી છે. કોટેશ્વરમાં જે જૂનું નારું હતું એ વારંવાર તૂટી જતું હતું ને આ પહેલો વરસાદ પડ્યો એમાં વધારે ડેમેજ થઈ ગયું. એટલે આપણે 67-3Cમાં ઇમરજન્સીમાં આપણે એ નારું લીધું છે. એટલે એકદમ મજબૂતાથી થાય એ રીતનું આપણે પૂરેપૂરું કાળજી રાખીને નારું લીધું છે. અને એ નારું બનતા હવે 10 દિવસમાં એ ટ્રેનનો છે. આપણે બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે ચર્ચા કરી કે અમને આ મહિનો રસ્તો વાપરવા આલો. એટલે આપણે એ પણ લીધું છે ને આજે ત્યાં વરસાદના લીધે કાદવ કીચડ થયું છે એટલે સફાઈને બધું પણ આપણે હાથમાં લીધું છે અને એ પણ જલ્દીથી કામગીરી. જો આપ શું કહેશો રોડની? અરે રોડમાં પરિસ્થિતિ હું તો કહું કે જો કોઈ પ્રેગ્નેન્ટ હોય, 60 વર્ષની ઉંમરની વ્યક્તિ હોય અને અત્યારે રિસન્ટ તમને કહું અમારે ત્યાં લીવર ઓપરેટ કરેલો વ્યક્તિ 2 દિવસ પહેલાં શિફ્ટ થયો છે અમદાવાદથી. એમને ઓપરેશન તો એમની વાઈફે એમને ડોનેટ કર્યું છે અને એમને કીધું ફોન કરીને કે અત્યારે મારા વરને અઠવાડિયું 10 દિવસથી આપણે ઝાયડસમાં બતાવવા જવું પડશે, તો તમે કંઈક વ્યવસ્થા કરો, તમને ખબર પડે. હું તો કહીશ કે આ રસ્તેથી એમ્બ્યુલન્સ જાય ને જો એટેકવાળો માણસ હોય ને તો ત્યાંથી રિટર્નમાં જ મરી જાય. એટલે ફરીવાર તમને એટેક આવવાની 100% ગેરંટી હું તમને આપું છું. તો આ તરફ રાજકોટથી ગોંડલ વચ્ચેનો જે રસ્તો છે તે પણ ખખડધજ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવેની હાલત ચોમાસા પહેલા જ ખરાબ રસ્તાના કારણે માલવાહક રિક્ષા પલટી ગઈ અને ખરાબ રસ્તાથી વારંવાર અકસ્માત થતો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. ત્યારે રસ્તાનું સમારકામ જલ્દીમાં જલ્દી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
આ તરફ વલસાડની જવાહરનગર સોસાયટીમાં ટ્રક ફસાઈ ગઈ. નવા બની રહેલા રસ્તા પર આ ટ્રક ફસાયેલી જોવા મળી. સહયોગનગર સુધી નવો રસ્તો બની રહ્યો છે અને રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. ત્યારે રોડ રસ્તાના કામોમાં સુધારો કરવા પણ હવે લોકો માંગ કરી રહ્યા છે. તો ભરૂચમાં વાગરાના વેગણી ગામે પાણીને લઈ રોષ ભભૂક્યો છે. રાત્રિના સમયે લોકોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો. આક્રોશમાં આવેલ સ્થાનિકે આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો. ત્યારે પોલીસે સ્થળ પર આવીને આત્મવિલોપન કરતા તેને અટકાવ્યા હતા અને છેલ્લા 10 વર્ષથી પાણી માટે સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. એમએલએ અરુણસિંહ રાણાની આશ્વાસન છતાં વિરોધ નોંધાવ્યો હતો અને પાઇપલાઇનથી પાણી આપવામાં આવે છે તેવું ધારાસભ્ય દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું. અને વધુમાં અરુણસિંહે કહ્યું કે પાઇપલાઇનમાં પંચર કરી કાયદો હાથમાં લીધો તે શરમજનક કહેવાય. મારી સમક્ષ અંદર એમની વાત સાંભળી, બેસાડ્યા, વાતો કરી અડધો પોણો કલાક. પણ હું અંદર આવ્યો, બહાર નીકળીને એ કહે કે હું જોઈ લઈશ, હું જાતે જ કરાવીશ, હું મારી જાતે કાયદો હાથમાં લઈશ. હું સરકારનો વ્યક્તિ છું, ધારાસભ્ય, મારાથી કાયદો અને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય. મેં એમને 1 મહિનામાં કહ્યું, પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને જાતિવાદી માણસ કીધો. પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ, હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું. પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે. બસ આટલું જ કહેવાનું મારે. જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં નથી કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું પાણી લાવી શકવાના? કેમ કે પાણી એટલું બધું ગંદુ છે, પાણી વગર રહી શકાય. 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં શોર્ટ નોટિસમાં મકાન ખાલી કરાવતા રોષ ભભૂક્યો છે. સ્થાનિકોએ હોબાળો કરીને વિરોધ નોંધાવ્યો છે. રાયખડમાં પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં સ્થાનિકોને નોટિસ આપવામાં આવી અને શોર્ટ નોટિસમાં મકાન ખાલી કરાવવાના હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે. ત્યારે મિલ વેચાણ થતાં ભાડુઆતો દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા છે અને 100 વર્ષથી જૂના ભાડુઆત હોવાનો આ બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી આપવા પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને માત્ર 7 દિવસમાં મકાન ખાલી કરી ક્યાં જતું રહેવું તેવું પણ સ્થાનિકો અહીં પૂછી રહ્યા છે તંત્રને. ત્યારે બિલ્ડરોને લાભ કરાવવા મકાન ખાલી કરાવાય છે તેવા આક્ષેપો પણ અહીં સ્થાનિકો લગાવી રહ્યા છે. અનધિકૃત છે, અમે કોઈ અનધિકૃત નથી. અમારા બાપ દાદા વખતથી અમારી જોડે 80 થી 100 વર્ષની ભાડા પહોંચો અત્યારે હાલમાં પડી છે. 1987થી લગભગ મિલ બંધ થઈ ગઈ, પછી લિક્વિડેટર સંચાલન કર્યું હાઈકોર્ટે, ત્યારે લિક્વિડેટરે પણ અમને ભાડા પહોંચો આપેલી છે. કઈ રીતે કહેવું કે આ અનધિકૃત અમારો કબજો છે? વાત બોટાદની કરીએ તો બોટાદમાં ખનિજ વિભાગના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. બોટાદમાં ખનિજ ચોરોએ આ હુમલાનો પ્રયાસ કર્યો. ગઢડાના કેરાળા ગામ નજીક ઘેલો નદીમાં આ ઘટના બની છે. ખનિજ વિભાગના અધિકારીઓએ નદીમાં રેડ કરી હતી અને રેડ દરમિયાન રેતીની ચોરી કરનારાએ દાદાગીરી કરી અધિકારીઓને ગાળો બોલી અને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે હરદીપભાઈ ખાચર અને અન્ય 2 સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડાંગના આહવામાં સરકારી તંત્રની આંખો ચોરાઈ છે. જી હા, સરકારી અનાજના ગોડાઉનના સીસીટીવી ચોરવામાં આવ્યા છે. 1 વર્ષથી ડીવીઆર કનેક્શન વિનાના 7 કેમેરા ચોરાઈ ગયા છે. કુલ 1.17 લાખની કિંમતના કેમેરા હતા અને તે કેમેરાની ચોરીની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ તરફ આણંદના ઉમરેઠમાં કૂટણખાનું ઝડપાયું છે. સ્પાની યાર્ડમાં ચાલતું હતું આ કૂટણખાનું. 2 યુવતીઓ અને સંચાલકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે સ્પાના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ત્યારે પરપ્રાંતીય યુવતીઓ લાવી આ દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો, જેને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાત જામનગરની કરીએ તો જામનગરમાં રામધૂન કરી રહેલા વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો. ધ્રોલના હીરાના કારખાનામાં રામધૂન ચાલી રહી હતી ત્યારે રામધૂનમાં મંજીરા વગાડતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. 75 વર્ષીય વિદુરસિંહ જાડેજાનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. તો વડોદરા એરપોર્ટને લઈ ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા પર હવે ઇન્સેન્ટિવ મળશે. એરલાઇન્સ ઓપરેટર્સને આ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. 2025થી 2028 સુધી ઇન્સેન્ટિવ મળશે. 2025થી 26 માટે 100% લેન્ડિંગ જે ચાર્જ છે તેના પર ઇન્સેન્ટિવ આપવામાં આવશે અને બીજા વર્ષ માટે 90% લેન્ડિંગ ચાર્જ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ત્યારે ત્રીજા વર્ષ માટે 70% લેન્ડિંગ ચાર્જ ઇન્સેન્ટિવ આપવામાં આવશે તેવું ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુજી સાથે સંસદના તમામ સત્રો દરમિયાન અમે રિવ્યૂ બેઠક યોજી અને એવા પ્રયાસો હાથ ધર્યા હતા કે કયા પ્રકારે વહેલામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને મળે. અને છેલ્લા 1.5 મહિના પહેલાંથી હવે આપણું વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આવાગમન માટે સંપૂર્ણપણે સજ્જ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે એ માટે એરલાઇન ઓપરેટર્સ માટે એક સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. તો જૂનાગઢમાં ચાર્ટર્ડ પ્લેનથી મહેશગીરી બાપુએ ગિરનારની પરિક્રમા કરી. પરિક્રમા ચાલીને શક્ય ન હોવાથી તેઓએ પ્લેનમાં પરિક્રમા કરી છે. 42 દિવસના યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સંકલ્પ લીધો હતો અને પ્લેનથી દત્તાત્રેય શિખરની 3 વખત મહેશગીરી બાપુએ પરિક્રમા કરી છે. પરિક્રમા માટે વિમાન રનવેથી હવે ટેક ઓફ કરી રહ્યો છે. બોલો ગિરનારી મહારાજ કી જય. ગિરનારની પરિક્રમા તેને ખૂબ જ અદ્ભુત અને સુખદ અનુભવ કંઈ વર્ણવી ન શક્યો. તો આ તરફ ગોંડલ રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન બનશે. રાજકોટ ડિવિઝન વિભાગીય નિયામકે આ માહિતી આપી છે કે 7,000 મુસાફરોનો મુખ્ય બસ પોર્ટ સુધીનો ધક્કો હવે બચી જશે. અંદાજે 5 કરોડના ખર્ચે આ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે અને સેટેલાઇટ બસ સ્ટેન્ડથી સૌરાષ્ટ્રના લોકોને હવે ફાયદો થશે. એસટી બસ પોર્ટ ખાતે મુસાફરો ઉપરાંત બસનું ભારણ પણ હવે ઘટી જશે. નવી વિભાગીય કચેરી છે એમનું નિર્માણ થઈ જવા પામેલું છે. તો જે બાજુમાં જગ્યા છે ત્યાં બસ સ્ટેશન બનવાથી આપણે ગોંડલ તરફ, પોરબંદર તરફ, જુનાગઢ તરફ અને અમરેલી તરફ જતા મુસાફરોને છે એ અત્રેથી જ મુસાફરીનો લાભ મળે તેના માટે છે અમારા દ્વારા છે અત્રેથી દરખાસ્ત કરવામાં આવેલી છે. તો આ તરફ એશિયાટિક લાયન નિહાળવા માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. ત્યારે અહીં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન એશિયાટિક સિંહના ઘર જોવા સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઉનાળાના વેકેશનમાં સાસણગીરમાં સિંહ દર્શન માટે દેશના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ આવી રહ્યા છે અને દેશભરના પ્રવાસીઓથી સાસણગીર જાણે કે ઉભરાઈ રહ્યું છે. ગીરનું જંગલ એટલે કુદરતના ખોળે રહીને પ્રાકૃતિક સંપદા માણવાનો અને સિંહને નિહાળવાનો અનેરો લહાવો છે. ત્યારે દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ જંગલના રાજા સિંહના દર્શન કરીને રોમાંચિત થઈ ઉઠ્યા હતા. मेरा नाम चंद्रकांत है. हम महाराष्ट्र से आए, कोपरगांव शिरडी के नज़दीक पड़ता है वो, वहाँ से आए. देखिए अभी हमने यहाँ विजिट किया गिर नेशनल पार्क में तो बहुत अच्छा लगा. तो मैं तो कहूँगा कि एक बार ये जो गिर नेशनल पार्क जो है तो उसको विजिट करें. महाराष्ट्र में ताड़ोबा भी है जंगल, वहाँ भी विजिट करो, मिलो उनसे, नेचर से मिलो, सीख लो और उसको बचाना सीखो. यही संदेश मुझे देना है. સાસણગીરમાં અમે 2 દિવસથી પ્રવાસ કરી રહ્યા છીએ. વાઇલ્ડ લાઈફ જોવાનો અમને ખૂબ આનંદ આવ્યો છે અને સિંહ, સાવજ અને એ પોતાની મસ્તીમાં કેવી રીતે વિહાર કરી રહ્યા છે એ અમે આજે પ્રત્યક્ષ જોયું. થોડી મિનિટોમાં પણ નક્કી કરેલા સ્પોટ ઉપર આપણે આ સાવજ અને સિંહને જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ. અદ્ભુત અનુભૂતિ, અકલ્પનીય અનુભૂતિ. આપ સૌને હું કહું છું કે આવો સાસણગીરમાં અને માણો